This is my world. Here, knowledge is my best friend that addresses me towards success. Welcome to the Pioneer International School. 20 એકરમાં ફેલાયેલું પાટણનું એકમાત્ર ગ્રીન કેમ્પસ. હવે આપણે વિભાગ એફનો જે ગોઠવણીના દાખલાઓ આપણે શીખી રહ્યા છીએ એમાંનો એક છેલ્લો અને સૌથી અગત્યનો દાખલો આપણે જોવાના છીએ. તો વિભાગ એફ જે 65 પેજ ઉપરનો 5મો દાખલો છે એ જોઈશું. એમાં ગોઠવણીથી વધુ થી ઓછા અને સાથે સાથે 3 પ્રશ્નોના જવાબ આપવાના. આખી રકમ આપણે જોઈએ તો સ્ક્રીન ઉપર રકમ આવશે તમારી, તો રકમમાં ધ્યાન આપજો. એક શાળાના 30 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેન્ટીમીટરમાં માપતા નીચેની માહિતી મળે છે. તેના પરથી 6 વર્ગોમાં વર્ગીકૃત થયેલ અનિવારક આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અહીંયા પહેલી સૂચના એ છે કે 6 વર્ગો બનાવવાના છે અને અનિવારક બનાવવાના. એનો અર્થ વર્ગ લંબાઈ આપણે શોધવી પડશે. તે પરથી થી ઓછા અને થી વધુ પ્રકારના આવૃત્તિ વિતરણ તૈયાર કરો. અને 30 વિદ્યાર્થીઓની ઊંચાઈના આંકડાઓ નીચે તમને 30 આપેલા જ છે. એના પછી આ વિતરણનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, જો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી હોય તો આમાંથી કેટલા વિદ્યાર્થીઓ તે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે? તો અહીંયા એનસીસી પ્રવૃત્તિની વાત કરી છે. શરત શું? 160 સેન્ટીમીટર એની ઊંચાઈ જરૂરી છે, મતલબ એનાથી વધારે હોય એવા સ્ટુડન્ટ ભાગ લઈ શકશે. બીજો પ્રશ્ન, વિદ્યાર્થીની ઊંચાઈ 153 સેન્ટીમીટરથી 163 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. આની વચ્ચે કયા વિદ્યાર્થીઓ છે એ જોઈશું. અને ત્રીજો પ્રશ્ન, સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ શોધવાની છે. તો આ 3 પ્રશ્નોના જવાબ આપણે જ્યારે માહિતીને ગોઠવીશું ત્યારબાદ આપણને મળશે. તો એ બોર્ડ ઉપર તમે જોઈ શકો જે 30 વિદ્યાર્થીની ઊંચાઈના આંકડા આપ્યા છે એ આપણે લખેલા જ છે. હવે એને જોઈને ગોઠવતા શીખીશું આપણે. તો આપણે જ્યારે બી શરૂઆત કરીએ છીએ ત્યારે લઘુત્તમ કિંમત અને મહત્તમ કિંમતથી કરીએ છીએ. તો આ આંકડાઓમાં પહેલો જ આંકડો 141 લઘુત્તમ કિંમત છે. ધ્યાનથી જોયું એનાથી નાનો આંકડો કોઈ નથી. ત્યારબાદ સૌથી મોટામાં મોટી કિંમત 168 છે, એનાથી કોઈ મોટું અવલોકન નથી. 168 અહીંયા છે. તો એ રીતે 2 કિંમતો મળી ગઈ. હવે વર્ગ બનાવવા માટે વર્ગ લંબાઈ જોઈએ. અહીંયા સૂચનામાં શું હતું? 6 વર્ગો બનાવો, પણ વર્ગ લંબાઈ આપી નથી. તો આવા આગળ દાખલાઓ હતા જ. સૌથી પહેલાં આપણે આનો વિસ્તાર શોધીશું અને એ વિસ્તારને 6 વડે ભાગી 6 વર્ગોમાં વહેંચવા માટે એક વર્ગની વર્ગ લંબાઈ શું થાય એ શોધીશું. તો સૌથી પહેલાં આપણે શોધવાના છીએ માહિતીનો વિસ્તાર. તો માહિતીના વિસ્તારમાં સૌથી પહેલાં મહત્તમ કિંમત અને એમાંથી લઘુત્તમ કિંમત બાદ કરીશું આપણે. ચલો, મહત્તમ કિંમત કેટલી છે? 168, 141 બાદ કર્યા, બાદ બાકી કરવાથી 27 આવશે. તો આ 27 શું થયા આપણા માટે? ટોટલ રેન્જ વિસ્તાર. હવે એને 6 વર્ગોમાં વહેંચીએ એટલે વર્ગ લંબાઈ મળે. તો વર્ગ લંબાઈ બરાબર વિસ્તાર ભાગ્યા વર્ગોની સંખ્યા. ચલો, વિસ્તાર કેટલો છે આપણા જોડે? 27. જ્યારે વર્ગોની સંખ્યા 6, તો 27ને આપણે 6 વડે ભાગી દઈએ. તો કેલ્ક્યુલેટરની મદદથી તમે ભાગી શકો છો એને. તો 27 ડિવાઇડેડ બાય કેટલા કરવાના છે? 6. તો એવું કરવાથી તમે જોઈ શકો 4.5 આવશે. તો આપણે વર્ગ લંબાઈ અહીંયા લખવાના છીએ 4.5. પણ હવે તમને ખબર હશે આવી ઓકવર્ડ વર્ગ લંબાઈ આપણે રહેતા નથી. અવલોકનો આપણા પોઈન્ટમાં નથી, સિમ્પલ છે. તો વર્ગ લંબાઈ પણ સિમ્પલ લઈશું. તો 4.5ની નજીકનો 5નો ગુણક આપણે લઈએ છીએ તો 5 લઈશું, જેને લગભગ વર્ગ લંબાઈ કહેવાય છે, અંદાજે. આ 5 વર્ગ લંબાઈ લઈ અને આપણે વર્ગો બનાવવાના છે. તો વર્ગ લંબાઈ નથી આપી, વર્ગોની સંખ્યા આપેલી હતી, એના ઉપરથી આ ગણતરી આપણે કરી. હવે આ 5 વર્ગ લંબાઈ લઈ અને 6 વર્ગો જે બનાવવાના છીએ આપણે એ હવે લખીશું. તો આ ગણતરી કર્યા બાદ વર્ગોની ગણતરી કરીશું. આ વખતે ઊંચાઈની માહિતી આપી છે. તો અહીંયા ઊંચાઈ કૌંસમાં વર્ગ સ્વરૂપે, ત્યારબાદ આવૃત્તિ ચિહ્નો અને એના પછી આપણને મળશે આવૃત્તિ, જેને આપણે એફઆઈ કહીએ છીએ. હવે સૌથી લઘુત્તમ કિંમત કેટલી છે? 141. અને ધ્યાનમાં રાખી અને આપણે 5 વર્ગ લંબાઈનો વર્ગ બનાવીશું.
બીજી સૂચનામાં શું લખેલું હતું? વર્ગો અનિવારક બનાવવાના છે, તો આપણે અનિવારકમાં જ બનાવવા પડશે. તો પહેલો વર્ગ શું બનશે? 141 છે, તો એની નજીકની મીંડાવાળી સંખ્યા 140 થી શરૂઆત કરીએ. 140 થી ક્યાં સુધી લખીશું? 144. આમ 5 વર્ગ લંબાઈ પ્રમાણે 145 થાય, પણ અનિવારક બનાવવાના એટલે 144. આપણે વાત થઈ હતી વર્ગ લંબાઈ આમાં 4 નથી, 5 જ છે. 40 થી 44 વેઢા ઉપર ગણી જુઓ, 5 અવલોકનો થશે. એટલે આ અનિવારક વર્ગો બનાવવાના. ચાલો, એના પછી 145 થી શરૂ કરશો 149 સુધી. ત્યારબાદ 150 થી શરૂ થશે 154 સુધી. ત્યારબાદ 155 થી શરૂ થશે 159, 160 થી 164, 165 થી 169. 165 થી 169, એમાં 168 મહત્તમ કિંમત આવી ગઈ. તો જોઈ લો તમે, 5 વર્ગ લંબાઈના 6 વર્ગો થયા, 1, 2, 3, 4, 5 ને 6. તો સૂચના પ્રમાણે 6 વર્ગો બન્યા અને અનિવારક બન્યા. તે પ્રમાણે આપણા વર્ગો કમ્પ્લીટ થઈ ગયા. હવે જોઈને આપણે એક એક આંકડાની એન્ટ્રી આપીશું. તો અહીંયાથી લઈએ 141 લઘુત્તમ કિંમત પહેલા વર્ગમાં, 145 એના પછીના વર્ગમાં જશે, એ તો 152, 150 થી 54માં, 150 ક્યાં જશે? 150 થી 154માં જ આવશે, 150 ફરીથી ત્યાં જ, 159, 155 થી 159માં, અનિવારકમાં 159 ત્યાં જ આવે. ત્યારબાદ 148 છે, તો 148, 145 થી 149માં જશે, 163 ક્યાં જશે? તો 160 થી 164માં. ત્યારબાદ 162, 160 થી 164માં જ જશે, 151, 150 થી 154માં, 155, 155 થી 159માં, 148, તો એ જશે 145 થી 149માં. એ રીતે 145, 145 થી 149માં જશે. ત્યારબાદ 162, 162 આવશે 160 થી 164માં. ત્યારબાદ 161 છે, તો 160 થી 164માં જ જશે. ત્યારબાદ 152, 150 થી 154, પાંચમી લાઈન ક્રોસ. 168 ને ક્યાં લઈશું? 165 થી 169માં, 153 ને 150 થી 54માં. ત્યારબાદ 149 ક્યાં જશે? તો 145 થી 149, પાંચમી અને ક્રોસ. 148 ક્યાં જશે? 145 થી 149માં, 162, 160 થી 164. ત્યારબાદ 158, 155 થી 159માં જવાના. 157 પણ ત્યાં જ આવશે. 160 ની વાત કરીએ 60 થી 64માં. 153, 150 થી 54માં જવાના. 149, 45 થી 49માં જશે. 154 ની વાત કરીએ તો 150 થી 154માં જશે. 165, 165 આવશે 165 થી 169 ની અંદર. પછી 141 ની વાત કરીએ તો 140 થી 144માં. 149 ની વાત કરીએ તો બીજા વર્ગની અંદર, અને અહીંયા આપણી એન્ટ્રી પૂરી થઈ. હવે એ પ્રમાણે આવૃત્તિઓ લખી અને જવાબ ચેક કરીશું આપણે. તો પહેલી આવૃત્તિ કેટલી છે? 2. પછી અહીંયા 5 અને 3 એટલે 8. અહીંયા 5 અને 3 એટલે ફરીથી 8. અહીંયા કેટલા છે? 4. અહીંયા 5 ને 6 અને છેલ્લે 2. સરવાળો કરીએ તો n બરાબર 30 વિદ્યાર્થીઓની ઊંચાઈની માહિતી આપી છે, તો 30 થવા જોઈએ. હવે ચોપડી પ્રમાણે આપણે એનો આન્સર જોઈ લઈએ કે આવૃત્તિમાં કોઈ ભૂલ ના હોય. કારણ કે જો આવૃત્તિમાં ભૂલ રહી જાય છે તો આગળ થી ઓછા, થી વધુ પ્રશ્નોના જવાબ દરેકની અંદર ભૂલો રહી જતી હોય છે. ચોપડી પ્રમાણે 2, 8, 8, 4, 6 અને 2 એટલે આપણો જવાબ બરાબર છે, કોઈ ભૂલ નથી કરી આપણે. હવે આટલું પત્યા પછી આના ઉપરથી આપણે શું બનાવવાનું છે? હવે થી ઓછા અને થી વધુ. તો થી ઓછા થી વધુ બનાવવા માટે આ આંકડાઓ જે લખ્યા છે હવે એની કોઈ જરૂર નથી આપણે, કારણ કે આંકડાઓને આપણે ગોઠવી દીધા છે. તો સૌથી પહેલાં આપણે કેવું બનાવીશું? થી ઓછા બનાવીશું. તો એના પછી આપણે લઈએ પહેલું ખાનું થી ઓછા. હવે તમને યાદ હોય તો થી ઓછાને આપણે લેસ ધેન તરીકે દર્શાવીશું. થી ઓછાની અંદર કયા બિંદુઓ લેવાશે હંમેશા? તો થી ઓછાની અંદર ઉર્ધ્વ સીમા બિંદુઓ લેવાય. તો અહીંયા લખીશું ઉર્ધ્વ સીમા બિંદુઓ. ઉર્ધ્વ સીમા બિંદુઓ કેવી રીતે લેવાના? તો અહીંયા જોઈ શકાય કે ઉર્ધ્વ સીમા 144 છે, 149. હવે આ વર્ગો કેવા છે? અનિવારક. અનિવારક હોય તો શું કરવું પડે? એમાં 0.5 ઉમેરીને લખવા પડશે. જો નિવારક હોય તો કોઈ ચેન્જીસ ના થાય, પણ અનિવારક હોય તો ચેન્જ કરવા પડશે.
તો આપણે 144 ની અંદર ઉમેરીને લખીએ તો 144.5 થશે. ત્યારબાદ 149.5, 154.5, 159.5, 164.5 અને 169.5. તો આ બધા ઉર્ધ્વ સીમા બિંદુઓ આપણને મળી ગયા, કારણ કે આપણે 0.5 ઉમેર્યા અનિવારક વર્ગો છે એટલે. અનિવારક હોય તો જ ઉમેરવા કે બાદ કરવાનો પ્રશ્ન આવે બિંદુઓ માટે. નિવારક હોય તો આવો પ્રશ્ન ઉભો થતો નથી. હવે સામે સંચય આવૃત્તિ બનશે તો સંચય આવૃત્તિ એવું લખીશું, જેને આપણે CFI કહીએ છીએ. હવે 144.5 થી ઓછામાં પહેલો વર્ગ આવવાનો, કારણ કે 140 થી 144 ની ઊંચાઈ વાળા વિદ્યાર્થીઓ ત્યાં છે. તો 144.5 થી ઓછામાં કેટલા સ્ટુડન્ટ આવશે? 2 જણા આવશે. 149.5 થી ઓછામાં પહેલો અને બીજો 2 વર્ગો આવશે. તો 2 વર્ગોનો સરવાળો એટલે આવૃત્તિઓનો 2 + 8 કેટલા થશે? 10 થવાના. 154.5 થી ઓછા તેની અંદર પહેલા 3 વર્ગો આવવાના. તો 2 + 8 + 8 તો કેટલો જવાબ આવશે? તો આની અંદર 8 ઉમેરી દઈએ એટલે સીધા 18 થશે. એવી રીતે 159.5 થી ઓછામાં આવે, તમે સમજશો, પહેલા 4 વર્ગોનો સમાવેશ થશે. તો 2 + 8 + 8 + 4 તો એનો જવાબ થશે 22. એ રીતે 2 + 8 + 8 + 4 કેટલા કરીશું? 6 ઉમેરીશું વધારાના. તો આનો જવાબ થઈ જશે 28. અને 159.5 થી ઓછામાં બધા જ વર્ગો આવી જશે. બધા વર્ગો આવે એટલે બધાનો સરવાળો 4 + 6 + 2 એટલે જવાબ આવશે 30. હવે એ પ્રમાણે જવાબ તો આવી ગયો, પણ પહેલી માહિતીનું અર્થઘટન ખોટું ના થાય એનું આપણે ધ્યાન રાખીએ છીએ. 144.5 થી ઓછું વજન ધરાવતા કેટલા ઊંચાઈ ધરાવતા 2 વિદ્યાર્થીઓ, પણ 2 વિદ્યાર્થીઓની ઊંચાઈ કે 0 સુધી નથી જતી. આપણને ખબર 140 થી એ વર્ગ શરૂ થયો એટલે આનાથી કોઈ ઓછું નથી. તો આપણે આગળના વર્ગની ઉર્ધ્વ સીમા બિંદુ લઈએ તો શું થશે? 139.5 થવાના. આની ઉપરનો વર્ગ હોય છે નહીં, પણ હોય તો અહીંયા 139 હોય છે. એમાં 139માં 0.5 ઉમેરો એટલે 139.5 અને એમાં કોઈ વિદ્યાર્થી આવતો નથી. એટલે ખ્યાલ આવે કે આપણી જે ઊંચાઈ છે 144.5 થી ઓછી છે, પણ 139.5 થી કોઈ ઓછી છે નહીં. તે રીતે સાચી માહિતી અને સાચો અર્થઘટન થઈ શકે. આ વાત જે કરી એ થી ઓછાની થઈ. આપણા પ્રશ્નની અંદર આપણને થી વધુ પણ પૂછેલું છે. તો હવે આ જ માહિતીને આપણે થી વધુમાં દર્શાવીશું. થી વધુની અંદર એવું મેં સમજાવ્યું, જો થી ઓછા બરાબર આવડી જાય તો થી વધુ યાદ રાખવાની જરૂર જ નથી, કારણ કે એકબીજાથી અલગ છે, વિરોધી છે. તો હવે આપણે શું લખીશું? થી વધુ, જેને આપણે ચિહ્નમાં ગ્રેટર ધેન કહીએ છીએ. થી વધુની અંદર કયા બિંદુ આવશે? પહેલામાં ઉર્ધ્વ સીમા બિંદુ લીધા તો આની અંદર અધર સીમા બિંદુ લઈશું આપણે. અધર સીમા બિંદુની વાત કરીએ તો પહેલું 140 છે, 0.5 લેસ કરીશું કારણ કે અનિવારક છે. તો કેટલા થશે? 139.5. એ જે 145 છે બાદ કરીને લખીએ તો 144.5. ત્યારબાદ 149.5. એ રીતે 154.5. ત્યારબાદ 159.5 અને 164.5. તો આ રીતે દરેકમાં આપણે 0.5 લેસ કરીએ અને આ રીતે લખી શકીએ. હવે સંચય આવૃત્તિ આવશે. તો સંચય આવૃત્તિ એટલે કે CFI આપણે દર્શાવીશું. હવે અર્થઘટન કરી અને જવાનું કયું છે? ગોખવાથી ક્યાંક ભૂલો થઈ શકે એટલે અર્થઘટન કરવું વધારે સારું. તો 139.5 થી વધુ, તો વિચારો અહીંયા 139.5 થી વધુમાં બધા વર્ગોનો સમાવેશ થાય છે. બધાની ઊંચાઈ એનાથી વધારે જ છે. સ્વાભાવિક વસ્તુ છે, બધી આવૃત્તિઓનો સરવાળો કરીશું આપણે. તો અહીંથી આપણે 2 + 8 + 8 + 4 + 6 + 2 બધાનો ટોટલ કરીએ તો કેટલા થાય? 30 થશે. તો બધી આવૃત્તિઓનો સરવાળો. હવે 144.5 થી વધુ વિચારીએ તો એનો મતલબ પહેલો જે વર્ગ છે એ નીકળી જશે, બીજા વર્ગથી બધા આવવાના. તો પહેલો વર્ગ આપણે કાઢી નાખીએ તો 8 થી શરૂ કરીએ. 8 કારણ કે 2 આવૃત્તિ નીકળી જવાની. 8 + 8 + 4 + 6 + 2 એટલે એનો જવાબ 28 થવાનો.
149.5 થી વધુની અંદર પહેલા બે વર્ગો નીકળી જાય એના પછીના વર્ગો આવવાના. તો પહેલી આવૃત્તિ 2 અને બીજી આવૃત્તિ 8 નીકળી જશે. તો 8 + 4 + 6 + 2, તો એનો જવાબ 20 થવાનો, કારણ કે 8 નીકળી ગયા. એના પછી 8 નીકળી જશે તો 4 + 6 + 2, એટલે એનો જવાબ 12 થયો. 4 નીકાળ દો તો 6 + 2, એટલે 8 થયા. 6 કાઢી દઈએ એટલે 2 = 2. તો આ બધી બસ જે થઈ એ થી વધુ માટે થઈ. 164.5 થી વધુમાં 2 વિદ્યાર્થીઓ એટલે એમની ઊંચાઈ એનાથી અનંત સુધી નથી જતી. તો આગળ એક સ્ટેપ આપણે વિચારીશું. અહીંયા 100 આગળનો વર્ગ હોય તો કેવો હોય? 170 થી 174. તો એના પછીની ઉર્ધ્વ સીમા બિંદુ આમાં 5 ઉમેરી દઈએ તો 174.5 થાય, અને એની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા શું થઈ? 0 થઈ. તો આ થઈ આપણી થી વધુની માહિતી. તો આપણે માહિતીને ગોઠવી, એના ઉપરથી થી વધુ અને થી ઓછા બંને બનાવી દીધું. હવે શું બાકી રહ્યું? તો હવે આપણી આગળના જે પ્રશ્નો 3 પૂછ્યા છે એ 3 પ્રશ્નોની વાત બાકી રહી. એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપણે લખવાના છીએ. તો એ ત્રણેય પ્રશ્નોના જવાબ આપણે જે માહિતી ગોઠવી છે એના ઉપરથી બહુ સરળતાથી આપણને મળી જશે. તો એકવાર ફરીથી રકમ જોઈએ આપણે, અને એની અંદર કયા 3 પ્રશ્નો હતા એ જોઈએ. તો રકમની અંદર વિભાગ F ની હતી, પેજ નંબર 65 ઉપર. તો જુઓ પહેલો પ્રશ્ન. આ આવૃત્તિ વિતરણનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ લખો. એના પછીના 3 પ્રશ્નો. પહેલો પ્રશ્ન: જો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે 160 સેન્ટીમીટર ઊંચાઈ જરૂરી હોય તો તેમાંથી કેટલા વિદ્યાર્થીઓ પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે? હવે તમે સમજી શકો છો 160 સેન્ટીમીટર જરૂરી હોય એટલે 160 સેન્ટીમીટર કે તેથી વધુ ઊંચાઈવાળા વિદ્યાર્થીઓ એમાં જશે. તો વર્ગમાંથી તમે જોઈ શકો છો છેલ્લા 2 વર્ગ છે. 160 થી 164 ઊંચાઈ ધરાવતા હોય એવા 6 સ્ટુડન્ટ, 165 થી 169 ઊંચાઈ ધરાવતા હોય એવા 2 સ્ટુડન્ટ. તો બોલો ટોટલ 8 વિદ્યાર્થીઓ થયા, અને 8 વિદ્યાર્થીઓ જે છે એમની ઊંચાઈ 160 કે તેથી વધુ છે. દેટ મીન્સ એ લોકો એનસીસીની પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશે. હવે તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. ત્યારબાદ બીજો પ્રશ્ન. બીજા પ્રશ્નમાં શું કહ્યું છે? વિદ્યાર્થીઓની ઊંચાઈ 153 સેન્ટીમીટરથી 163 સેન્ટીમીટરની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની છે. હવે આ થોડો અગત્યનો પ્રશ્ન છે, કારણ કે 153 થી 163 ની વચ્ચે હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા શોધવાની કહી છે આપણને. તો આપણે શું કરીશું? 153 થી 163 શોધીશું કે વર્ગમાં ક્યાં આવે. અહીંયા વર્ગમાં તમે જોઈ શકો 153 તમને એક્ઝેક્ટ નથી દેખાતા, 163 બી નથી, પણ ક્યાંક વચ્ચે છે. 153 ક્યાં આવશે? તો અહીંયા આવશે. 150 થી 154. અહીંયા તમે સમજી શકો છો કે કયા કયા અવલોકનો આવશે. તો 150, ત્યારબાદ 151, 152, 153 અને 154. એમ 5 અવલોકનોનો સમાવેશ થશે. તો 5 અવલોકનોનો સમાવેશ થાય, પણ એમાંથી આપણા જરૂરી કયા? 153 થી 163. તો આપણો અહીંયા કામની વાત કરીએ તો 153, 154 આ 2 અવલોકનો આપણા કામના છે. બાકીના 3 અવલોકનો આપણામાં આવતા નથી. હવે 163 સુધી જવું છે તો એના પછી 155 થી 159 રખાવાના. 163 સુધી જવું તો અહીંયા આવશે અહીંયા કયા કયા અવલોકનોનો સમાવેશ થાય? 160, ત્યારબાદ 161, 162, 163 અને 164. અહીંયા તમે જોઈ શકો છો કે 163 સુધીના કામના છે. એનો મતલબ કે 4 અવલોકનોનો સમાવેશ થઈ જાય છે. 164 નો સમાવેશ આમાં થશે નહીં. તો 153 અહીંથી શરૂ કરી અને અહીં સુધી ગણતરી કરવાની છે. તો હવે 153 થી 154 આમાં આવૃત્તિ કેટલી લેવી? હવે તમે સમજો 154, 150 થી 154 એમાં આવૃત્તિ કેટલી છે? 8 અવલોકનો એમાં સમાયેલા છે. તો આપણે આ જે 8 આવૃત્તિ છે એ બધા વર્ગો વચ્ચે સરખી રીતે વહેંચાય. તો 2ના ભાગમાં કેટલી આવશે શોધવાની. 5 અવલોકનો હોય તો 8 આવૃત્તિ. આપણા કામના અવલોકનો કેટલા? માત્ર 2. તો 2 અવલોકનો એ કેટલી આવૃત્તિ થશે? તો આપણે ત્રિરાશિ મૂકી અને શોધીશું. તો આપણે 153 થી 154 ની વચ્ચે કેટલા જણા આવે એ શોધવાનું રહેશે. હવે એ શોધવા માટે આપણે શું કરીશું? તો 5 અવલોકનો ત્રિરાશિ મૂકીએ બરાબર કેટલી આવૃત્તિ છે? 8 આવૃત્તિ છે આપણી. એટલે કે 8 વિદ્યાર્થીઓ કહી શકાય.
બરાબર. માટે હવે આપણે કામના અવલોકનો કેટલા? 2. એટલે કે 2 અવલોકનો હોય તો કેટલા થાય? હવે તમે આનું સાદું રૂપ આપી જો 2 ઉપર જશે એટલે કે 2 ગુણ્યા 8 એટલે 8 દુ 16 ભાગ્યા 5. તો એ તમે કેલ્ક્યુલેટરમાં કરી જુઓ તો તમને 3.2 એની આવૃત્તિ મળશે. એટલે 153 થી 154 એવો વર્ગ છે નહીં. ખરેખર વર્ગ કયો છે? 150 થી 154, જેમાં 5 અવલોકનો છે. 5 અવલોકનોની સામે 8 આવૃત્તિ જે અહીંયા લખ્યું છે. તો 2 અવલોકનો આપણા કામના, તો 2 અવલોકનો એ કેટલી? આનું સાદું રૂપ તમે આપશો કેલ્ક્યુલેટરમાં તો જવાબ શું મળશે? 3.2. હવે આ વાત પૂરી થઈ. હવે 154 પછીનો વર્ગ લઈએ તો 155 થી 159. આ બધા 153 થી મોટા છે ને 163 થી નાના, એક આખો વર્ગ આવશે. જેની વાત કરીએ તો 155 થી 159 એટલે 4 આવૃત્તિ આપણને આપી છે, તો 4 4 પૂરા લખાશે. એના પછીની વાત કરીએ તો 159 પછી ક્યાંથી થશે? 160 થી શરૂ થશે. 160 થી 164 પૂરા નહીં લેવાય, કારણ કે આપણે 163 સુધી જ જવું છે. તો 160 થી 163 એ રીતે આપણે જઈશું. હવે અહીંયા કોની વચ્ચેનો પ્રશ્ન છે? 153 થી 163. હવે વર્ગો આપણા કેવા છે? અનિવાર્ય. તો 153 અને 163 બંનેનો સમાવેશ આ પ્રશ્નમાં જ થશે. નિવારક હોય તો 153 નો સમાવેશ થાય, 163 નો નથી થતો હોતો. તો જે પ્રકારના વર્ગો બનાવ્યા એ પ્રકારે અર્થઘટન કરવાનું છે. તો હવે આની અંદર 160 થી 163 માં કેટલા જણા આવશે? તો 83. એમાં 5 અવલોકનો હોય, 5 અવલોકનો જોઈ શકાય છે. 160 થી 164 5 અવલોકનો, તો એની આવૃત્તિ કેટલી છે? 6. એટલે 6 આવૃત્તિ છે એની, બરાબર. 6 આવૃત્તિ માટે આપણા કામના અવલોકનો 4 છે. તો 4 અવલોકનો હોય તો કેટલી આવૃત્તિ થશે? પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ 4 ઉપર જશે, જે 6 વડે ગુણાય. 4 6 24, 5 વડે ભગાય, 24 ભાગ્યા 5, જેનો જવાબ આવશે 4.8. અને આ બધાનો સરવાળો તમે કરશો તો તમને 12 વિદ્યાર્થીઓ મળશે. એટલે 12 વિદ્યાર્થીઓ કેવા થયા? જે 153 અને 163 ની વચ્ચેના થયા. તો આ પ્રશ્ન બીજા કરતાં થોડો અલગ છે. થોડી પ્રેક્ટિસ કરવાથી, સમજવાથી આવડી જશે. તો આ રીતે બીજા પ્રશ્નનો જવાબ આપણે કમ્પ્લીટ કર્યો. હવે બાકી રહ્યો આપણો ત્રીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્ન માટેની ગણતરી જોઈ લઈએ. ત્રીજા પ્રશ્નની અંદર ત્રીજા ભાગના જે વિદ્યાર્થીઓ કીધા છે એ સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા છે. પ્રશ્ન જોઈ લઈએ એકવાર. ત્રીજો પ્રશ્ન જુઓ. સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓની મહત્તમ ઊંચાઈ શોધો. હવે સૌથી ઓછી ઊંચાઈ ધરાવતા ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ આપણે લાવવાના છે. તો ત્રીજા પ્રશ્નની અંદર પહેલા તો ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ કેટલા થાય? તો સિમ્પલ, કુલ વિદ્યાર્થીઓ કેટલા? 30. તો 30 નો આપણે ત્રીજો ભાગ કરી દઈએ તો જવાબ શું આવે? 10 આવે. તો 10 વિદ્યાર્થીઓ શું થયા? ત્રીજા ભાગના થયા. હવે એ કેવા છે? સૌથી ઓછી ઊંચાઈવાળા. તો ચેક કરો આપણે. સૌથી ઓછી ઊંચાઈવાળા વિદ્યાર્થીઓ ક્યાં હોય? શરૂઆતના વર્ગોમાં હોય. જેમ જેમ આગળ જેમ ઊંચાઈ વધતી જાય તો સૌથી ઓછી ઊંચાઈવાળા આ રહ્યા 140 થી 144. પણ કેટલા જણા છે? 2 જણા જ છે. એનાથી આગળ વધી, કારણ કે આપણે 10 જણા લાવવાના છે. 145 થી 149 બીજો વર્ગ. એની અંદર કેટલા જણા? જે બાકીનાની કમ્પેરમાં સૌથી ઓછી ઊંચાઈવાળા કહેવાય કે ના કહેવાય? હવે એમની ઊંચાઈ ક્યાંથી શરૂ થાય છે? 140 થી, અને ક્યાં સુધી જાય છે? 149. તો પ્રશ્નમાં હવે જવાબ સમજાતો હોય તો ત્રીજા ભાગના 10 વિદ્યાર્થીઓ જે સૌથી ઓછી ઊંચાઈઓના, અને એમની ઊંચાઈનો અભ્યાસ કરીએ તો 140 થી 149 થાય. તો એમની સૌથી મહત્તમ ઊંચાઈ શું થઈ? આ દેખાય છે 149. તો આપણે લખીશું માટે સૌથી વધુ ઊંચાઈ 149 થાય. તો ત્રીજા પ્રશ્નનો જે જવાબ છે એમાં કેલ્ક્યુલેશન નથી. ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ 10 જે સૌથી ઓછી ઊંચાઈના, એટલે આપણે અગાઉ શરૂઆતના વર્ગોમાં જોયા 10 જણા જે છે એની અંદર શરૂઆતના 2 વર્ગો આવી ગયા, અને એની ઊંચાઈનો અભ્યાસ કરીએ તો 140 થી 149 છે. તો આ બધાની જે ઊંચાઈ છે 10 જણની બધાની સરખી નહીં હોય. એ બધાની કમ્પેરમાં સૌથી વધુ ઊંચાઈવાળો કોણ હશે? 149 હશે. તો એ જે 149 દેખાય છે એ આપણો ફાઇનલ જવાબ છે. તો આ દાખલો એવા છે કે જે કોન્સન્ટ્રેશન અને પ્રેક્ટિસ કરવાથી વધુમાં વધુ તમને આવડશે. અને હવે નેક્સ્ટ લેક્ચરથી
આપણે આ ચેપ્ટરનો નવો વિભાગ જોવાના છીએ જે ગુણાત્મક માહિતીની ગોઠવણી દર્શાવશે.